ફૂલ અને ચોખા લઈ ભગવાનને ચડાવો. પૂર્વ પૂજા ભગવાન કે અહીંયા પૂરી થઈ એટલે અમે આ ફૂલ ચોખાથી તમારી પૂજા કરીએ છીએ. પુષ્પક્ષદે દેવા સંપૂજ્ય બે હાથ જોડી ભગવાનને પગે લાગીએ નમસ્કાર. ચડાવેલા જે ફૂલ છે એમાંથી એક એક બે બે પાકડી ફૂલ લઈ લ્યો. ભગવાનને ચડાવો છે પુષ્પ લઈ એનું નમન લેવાનું, બે હાથે લગાવવાનું. ભગવાનને કે અમારી દ્રષ્ટિ પવિત્ર થાય. મસ્તકે લગાવો, મારા મસ્તકની ભગવાન રક્ષા કરો, સૂંઘો. અને હૃદય ઉપર લગાવી જમીન ઉપર મૂકી દો. જમીન મૂકી એકુ સમજી ચા ધોઈ નાખો. હસ્ત પ્રક્ષાલનમાં એકુ સમજી ચા ધોઈ નાખજો વાસણમાં ઢોળેલી રીતે. હાથ ધોવાઈ જાય એટલે ફૂલ ચોખા લઈ ભગવાન ઉપર ફરીથી ચડાવી દો. ફૂલને ચોખા ચડાવી દો પાછા. વિમોચનાર્થે પુનઃ પુષ્પક્ષતે દેવા સંપૂજ્ય. બસ હવે ભગવાન ઉપર અભિષેક કરવાનો છે. ભાઈઓએ ત્રાંબાનો જે લોટો છે એ હાથમાં લઈ લેવાનો, ખોબામાં બે હાથમાં લઈ લો અને ધીમે ધીમે ધાર કરી ભગવાન ત્યાં સુધી ધીમે અભિષેક આવજરાજનો. હરિ ઓમ નારદુવાચ પ્રણમ્ય શિષા દેવમ ગૌરી પુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંડ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપુયાક્ષમ ગજવંતદોત્કમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકર્ણમેવ ચ દ્વાદશ ગણપતિ દ્વાદશમ તુ ગદાનનમ દ્વાદશતાની નામાની ત્રિસંધ્ય પઠે નરચ વિઘ્નવયમ તસ્ય શ્રદ્ધેકરમ પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રં મોક્ષાર્થી લભતે ગતિમાં જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીમાસૈ ફલમ લભેત સવંતર સિદ્ધિ ચ લભતે જ્ઞાત સંશય અષ્ટાભ્યો બ્રાહ્મણે વેચ્ચ લિખિતવાય સમર્પદસ્ય વિદ્યાભય સર્વા ગણેશ પ્રસાદત. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતિ સ્નાનમ સમર્પયામિ. બસ બેનો હવે કલશ થઈ ગયો. બેનો બધા ભાઈઓ ભગવાનને હાથમાં લઈ જૂના વસ્ત્ર ફૂલ ચોખા જનોઈ બધું કાઢી ગણપતિને કાઢી નાખો બધું અને વ્યવસ્થિત સ્નાન કરાવી દો. તમે જનોઈ સાઈડમાં રાખી દો. પાસે એવડી જનોઈ નહીં. ગણપતિ મોટા છે. કરાવો સ્નાન ભગવાનને. એકાદ 6 શ્લોક ભાઈ આવજો. પછી એની થાળીમાં ભગવાનને મૂકતા નહીં. તમારી પાસે હાથ લુયા ન હોય એવું નેપકિન હોય એનાથી ભગવાનને સાફ કરી અને બીજી એક સારી થાળીમાં પધરાવો. થાળીમાં બે રાખી છે અલગ. સ્વયંસેવક ભાઈ આવજો, બધાને લોટા પાણી ભરી દેજો પાછા. એકાદ ભાઈ અંદર સારા નેપકિનથી ભગવાનને લૂછી અને બીજી થાળીમાં થોડી આ બધા લોટા તાંબાને ભરી દો. અને ભાઈ એક ડોલ એવું કાંઈક રાખજો એટલે પૂજાનું પાણી બધું એકમાં ભેગું કરવાનું છે. નવરાવીને ગણપતિ દાદાને પાછા એમાં થાળીમાં બિરાજમાન કરવાના. બીજી થાળી સારી હોય એમાં લેવાની. પાણીની જરૂર પડે તો બીજી મગાવી લઈશું તમે. સારી થાળી હોય ને એમાં મૂકજો ગણપતિ દાદા. ચાલો પછી સ્નાન કરાવી. તમારી પાસે નાડા છડી છે અને જાડી હોય એને ખાલી 2 ટુકડા કરવાના છે. પાણીની થાળી નીચે લીધો રસિકભાઈ. પાણીની થાળી નીચે 2 મૂકો. ટુકડા કાપો. ઓમ ડાબા ખંભા બાજુ ઉપર આવે અને જમણી બાજુ. ચાલો રેડી. ઓમ યજ્ઞોપવીતં પરમં ભવેત્રં પ્રજાપતિર્યાદ સહજં પુરસ્તાદ આયુષમગ્રં પ્રતિમોષુભ્રહં યજ્ઞોપવીતં પરમં પવિત્રં. યજ્ઞોપવિત્રસ્તા ગુરુનાગરાવે કસ્તૂરિમામે સર્વે શ્રિતાની યથોચિતં ગંધસમર્પયામિ. પ્રભો મયા નિતાનિ પુષ્પાણિ પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ. તમારી પાસે થાળીમાં અબીલ ગુલાલ
અને કંકુ ત્રણેય વસ્તુ આવી છે ભગવાન ઉપર ચડાવો. અબીલં ચ ગુલાલં ચ શુવાચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહાગણપતયે નમઃ. પરિમલ સૌભાગ્ય દ્રવ્યાણી જ્ઞાનીમ સમર્પયામિ. ત્યાર પછી તમારી થાળીમાં અગરબત્તી છે, એક અગરબત્તીને પ્રગટાવો. બાકસ છે બધામાં છે. અગરબત્તીને પ્રજ્વલિત કરો, પ્રગટાવો અને પછી ડાબા હાથમાં લઈ જમણા હાથથી ભગવાનને ધૂપ આપવાનો. એક જ કરો. એક જ કરજો, પાછી આગળ હજી જોશે પાછી